આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપરની તૂટેલી ગટરો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ। આમોદ નગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 ઉપર આવેલી તૂટેલી ગટરો વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બની હોવાનું જાણવા મળ્યું છે। તૂટેલી ગટરો ઉપર અનેક ભારદારી વાહનો તેમજ રાહદારીઓ પટકાયા હોવાના બનાવો બનતા લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે રોષ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત નેશનલ હાઈવે ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી પણ આસપાસના દુકાનદારો તેમજ વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। નેશનલ હાઈવે ઉપર આવેલી ગટરો ઉપરના ઢાંકણા તૂટી ગયા હોય ક્યારેક વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેમ છે, જેથી તંત્ર દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોની સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। નેશનલ હાઈવે પાસે આવેલી તૂટેલી ગટરો અને ખાડાઓને કારણે અનેક નિર્દોષ નાગરિકો, વાહન ચાલકો અને રાહદારીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા, છતાં નેશનલ હાઈવે ઓથોરિટી જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે। નાગરિકોએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી। અગાઉ અનેક વાહનો અને રાહદારીઓ આ ખુલ્લી ગટરોમાં ખાબકવાના બનાવો પણ બની ગયા છે, જેથી વાહનોને મોટા પાયે નુકસાન તેમજ લોકોને ઈજાઓ પણ પહોંચી છે। ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે તૂટેલી ગટરોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। શું કહેશો આ જે ગટરના ખાડા છે તે બાબતે? ગટરના ખાડા વર્ષોથી આવવાના આવે જ છે। અહીંયા કેટલા માણસો પડી ગયેલા છે અને સળિયા બી ઉપર ઊભા છે। અહીંયા લોકો ખાવા માટે આવે છે, ગેરેજ માટે આવે છે। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ખાડા પુરાવાની કોશિશ કરે। કેટલી ઊંડી ગટર છે આ 5 થી 6 ફૂટ ઊંડી ગટર છે। અહીંયા કેટલા જણા હતા અંદર પડી ગયા, કેટલાને વાગ્યું બી છે, કેટલાને અમે અહીંયા કામ કરીએ છીએ તો કેટલાને બહાર બી કાઢેલા છે। રાતના ટાઈમ એક માણસ તો બાઇક લઈને અંદર જતો રહ્યો સીધો। એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લી છે કે શું, કે અંધારામાં કોઈને ખબર પડતી નથી। એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો જલ્દી નિકાલ લાવે। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।